વર્તમાન સરકાર જે છે એનો લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો. આ બધા લોકો ચૂંટાઈ ગયા પછી ગાંધીનગર વયા ગયા ટેસડા કરે, જનતાને એને કઈ લેવા દેવા નથી. જ્યારે કે આમ આદમી પાર્ટી હોય, હવે કોંગ્રેસ તો મને ખબર નથી આટલા બધા સુસુપ્ત શું કામ છે, નહીતર આના જેવો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બીજી કોઈ હોઈ શકે નહીં. પણ હવે કોંગ્રેસ એટલું બધું એક્ટિવ નથી જેટલા હોવા જોઈએ. હમણાં પાલભાઈ આંબલિયાએ આ કિસાનોના મુદ્દે થોડુંક વળી ચહલ પહલ કરી, એ વળી એક આવકાર્ય વાત છે. પરંતુ પાલભાઈને હંમેશા લોકો કિસાન નેતા જ માને છે, કોંગ્રેસ નેતા ઓછા. એટલે એની સક્રિયતા છે, પણ એન્ટાયર કોંગ્રેસે જે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી જોઈએ. માર્કેટિંગ યાર્ડ બોટાદમાં માન લ્યો કે આમ આદમી પાર્ટીનું ટહેલકો છે, પણ તમામ માર્કેટિંગ યાર્ડોમાં આ જ થાય છે, ખેડૂતોનું શોષણ જ થાય છે. તો એનો પ્રશ્ન ઉઠાવીને જો કરે તો 54 લાખ કિસાનો પરિવાર છે બેન, 54 લાખ, એને ગુણ્યા 5 કરો તો કેવડી મોટી વોટ બેંક ઉપર તમારી અસર થાય. પણ ખબર નહીં કોંગ્રેસને એ સૂચતું નથી. પણ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે કમસે કમ કિસાનોમાં, તો એ એટલું તો છે કે ચહેરા બદલવાથી ચરિત્ર બદલે ત્યારે તો ઓર વધુ સારું થશે. પણ એટલીસ્ટ અત્યારે ચહેરા બદલ્યા છે તો પણ થોડોક ફેર તો પડશે બેન.